જ્યાં લોકો સાજા થવા જાય છે ત્યાં જ જો જિંદગી જોખમમાં મુકાઈ જાય તો? ભાવનગરના મહુવાની સરકારી જનરલ હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં મોડી રાત્રે એક ચાલુ પંખો મોત બનીને નીચે ત્રાટક્યો. શબનાબેન શેખ જેઓ પોતાના માસૂમ બાળકની સારવાર માટે હોસ્પિટલમાં હાજર હતા, તેમને ખ્યાલ પણ નહોતો કે જે પંખા નીચે તેઓ બેઠા છે તે જ પંખો તૂટીને તેમના માથા પર પડશે. સાંભળો તેમનું શું કહેવું છે. ને એમ કીધું કે આંખનો ડોક્ટર નથી, એમ પાછો ઉપર મોકલીને પાછી હેઠે બોલાવી, તો એ ખાલી જોઈને પાછી ઉપર મોકલી દીધી ને પાછી હેઠે બોલાવીને ટાંકા લીધા ને પછી ઉપર મોકલાઈ કે આ તો મારી માથે પડ્યો, મારા છોકરા માથે પડ્યો હોય તો શું થાય. જોકે આ ગંભીર અકસ્માતમાં તેમને આંખના ભાગે એટલી બધી ઊંડી ઈજા થઈ છે કે ટાંકા લેવા પડ્યા છે અને અત્યારે તેમને જોવામાં પણ તકલીફ પડી રહી છે. પણ આ વચ્ચે પરિવારનો આક્ષેપ એવો છે કે ત્યાં ડોક્ટર પણ હાજર નહોતા અને જ્યારે લોકોએ ભેગા થઈને કહ્યું કે આમને સારવારની જરૂર છે ત્યારે જ એને ટાંકા લેવામાં આવ્યા હતા. સાંભળો તમે. સ્થાનિક લોકો જે બીજા હતા એણે એમ કીધું કે ભાઈ આને બહુ લાગેલું છે, વધારે ટાંકા આવે એમ છે. ત્યારે આ લોકોએ ટાંકા લીધા. પૂછવામાં આવ્યું કે ભાઈ આંખનો ડૉક્ટર કોણ છે, તો આંખનો ડૉક્ટર અહીંયા હાજર હતો નહીં. આંખના ડૉક્ટરનું એને એવું કીધું કે ભાઈ કાલ સવારમાં આવશે. હવે કાલ સવાર સુધી આપણે રાહ જોવામાં એને આંખને દેખાતું નથી અત્યારે, તો હવે એની જવાબદાર એનું કોણ? આ સિવાય આશ્ચર્ય અને આક્રોશની વાત એ છે કે આ હોસ્પિટલના બિલ્ડિંગને રિનોવેશન થયાને હજુ માંડ 1 વર્ષ થયું છે અને 1 જ વર્ષમાં પંખાઓ તૂટીને પડવા લાગે તે નબળી કામગીરીનો કેવો નમૂનો કહેવાય. નસીબજોગ માસૂમ બાળકનો બચાવ થયો છે, પણ જો એ પંખો એ બાળક પર પડ્યો હોત તો આ પાપનું પોટલું કોણ ઉપાડત?